टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દાયકાઓથી ચાલી આવતી એક મજબૂત મિત્રતાનું ઉદાહરણ ભારત અને રશિયા છે. બે મહાસત્તાઓ વચ્ચેનો એવો સંબંધ કે જે ક્યારેય ડગમગ્યો નહીં. ભારત અને રશિયા એક એવી જોડી છે કે જેની વચ્ચેનો વિશ્વાસ સમયની કસોટીએ ખરો ઉતર્યો છે. ભારતના ખાસ મિત્ર વ્લાદિમીર પુતિન ભારતની યાત્રાએ આવ્યા. આ યાત્રાથી ભારત અને રશિયાના સંબંધો વધારે મજબૂત થયા છે. પુતિને તેમની ભારત યાત્રાના બીજા દિવસની શરૂઆત રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતથી કરી, જ્યાં તેમનું રાજકીય સન્માન કરવામાં આવ્યું. તેમની સાથે પીએમ મોદી પણ હતા, જેના પછી તેઓ મહાત્મા ગાંધીને અંજલિ આપવા માટે રાજઘાટ ગયા. અહીંથી આ બંને વર્લ્ડ લીડર 23મી ભારતીય રશિયા સમિટ માટે હૈદરાબાદ હાઉસ ગયા, જ્યાં બંને અત્યંત મહત્ત્વની ચર્ચા કરી. હવે સવાલ એ છે કે તેમની બંને વચ્ચે શું ચર્ચા થઈ? પુતિનની ભારત યાત્રાનો ટાઈમિંગ ખૂબ જ ખાસ છે, એના માટે જ સમગ્ર દુનિયાની એના પર નજર રહી હતી. અમેરિકા આ યુદ્ધ સમાપ્ત કરવા માટે પ્રયાસો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીએ વધુ એક વખત ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. કદાચ તેમણે અમેરિકા અને યુરોપને પણ મેસેજ આપ્યો. અમેરિકા અને યુરોપના દેશો ઈચ્છે છે કે રશિયા સાથેની દોસ્તી પર ભારત ફૂલ સ્ટોપ મૂકી દે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે ભારત આ યુદ્ધના મામલે તટસ્થ નથી, કેમ કે ભારત શાંતિના પક્ષે છે. તેમણે બેઠક શરૂ થતાં પહેલાં કહ્યું હતું કે ભારત શાંતિની સાથે છે. અમે હંમેશા શાંતિને સમર્થન આપીએ છીએ. આપણે બધાએ શાંતિનો માર્ગ શોધવો જોઈએ. મને તાજેતરના પ્રયાસોની જાણ છે. મને વિશ્વાસ છે કે વિશ્વ શાંતિ તરફ વળશે. પુતિને પણ પીએમ મોદીની આ ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે હું આભારી છું કે યુક્રેન સંઘર્ષનો અંત લાવી શાંતિ સ્થાપવા માટે કરવામાં આવતા પ્રયાસોને ભારત ગંભીરતાથી જોઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે મિલિટરી, સ્પેસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજા અનેક ક્ષેત્રોમાં ભારત અને રશિયા વચ્ચે સંબંધો મજબૂત છે. અમે એ તમામ ક્ષેત્રોમાં આગળ વધવાની યોજના બનાવી છે. પુતિને એક ખાસ વાત એ કહી કે અમે શાંતિ માટે અમેરિકા સહિત કેટલાક પાર્ટનર્સની સાથે વાતચીત કરી રહ્યા છીએ. પીએમ મોદી અને પુતિન બંનેના સ્ટેટમેન્ટ્સથી સ્પષ્ટ છે કે તેમની બંનેની વાતચીતના કેન્દ્ર સ્થાને યુક્રેનનું યુદ્ધ જ હતું. ભારતે પણ અત્યાર સુધી યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરવા માટે પ્રયત્નો કર્યા જ છે. જોકે હવે વાત અંતિમ તબક્કા સુધી પહોંચી છે, એટલે ત્યારે પણ ભારતના વિના ફાઇનલ ફિનિશિંગ ન થઈ શકે. એટલા માટે જ એ દૃષ્ટિએ પણ પુતિનની મુલાકાતનું અત્યારે ખૂબ જ મહત્ત્વ છે. પીએમ મોદી અને પુતિન વચ્ચેની વાતચીતના પગલે ભારત અને રશિયાની વચ્ચે મહત્ત્વના કરારો થયા. સૌથી ખાસ કરાર મેનપાવરનો છે. આ કરારથી ભારતના પ્રોફેશનલ્સ માટે રશિયામાં કામ કરવું સરળ થઈ જશે. એટલે કે વિદેશમાં વસવાનું સપનું જોનારાઓને વધુ એક દેશનો લાભ મળશે. આ કરારથી રશિયામાં ઓલરેડી કામ કરી રહેલા વર્કર્સને કાયદાકીય રક્ષણ મળશે. બાંધકામ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં કામ કરતા પ્રોફેશનલ્સને તક મળશે. રશિયામાં સ્કિલ્ડ વર્કર્સની ખૂબ જ અછત છે. ભારતના લોકોને રોજગારી મળશે. આ કરારને લીધે આ વર્ષના અંત સુધીમાં 70,000થી વધુ ભારતીયોને રશિયામાં નોકરીની તકો ઊભી થશે. બીજી તરફ ભારત ટૂંક સમયમાં રશિયાના પ્રવાસીઓ માટે ફ્રી ઇલેક્ટ્રોનિક વિઝા ઇસ્યુ કરવાનું શરૂ કરશે. હવે રશિયન નાગરિકોને ફ્રીમાં 30 દિવસના ટુરિસ્ટ વિઝા પણ મળશે. બંને નેતાઓ એક મહત્ત્વના દસ્તાવેજ પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ દસ્તાવેજ છે વિઝન 2030. આ દસ્તાવેજ ભારત અને રશિયા વચ્ચે આગામી 6 વર્ષ સુધીના આર્થિક સહયોગનું એક બ્લુ પ્રિન્ટ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોનો એક મુખ્ય આધાર આર્થિક સહકાર છે. દાયકાઓથી બંને દેશો વચ્ચેની મિત્રતા અડગ રહી છે. 15 વર્ષ પહેલાં વર્ષ 2010માં અમારા સંબંધોને સ્પેશિયલ પ્રિવિલેજ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પાછલા 2.5 દાયકાથી પ્રેસિડેન્ટ પુતિને પોતાના નેતૃત્વ અને દૂરંદેશીથી આ સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. બંને દેશોએ યુરેશિયન ઇકોનોમિક યુનિયનની સાથે મુક્ત વેપાર કરારની દિશામાં નવા પગલાં લઈ રહ્યા છે.
વિઝન 2030 દસ્તાવેજ અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે મુક્ત વેપાર સંધિથી ખૂબ જ એવી મદદ પણ મળશે. ભારત રશિયા વેપારને રૂપિયા રૂબલ સેટલમેન્ટ દ્વારા મજબૂત કરાશે. આ બહુ મહત્ત્વની વાત છે. બંને દેશો વચ્ચેના વેપારમાં ઓઇલ, ફાર્મા અને મશીનરીનો સમાવેશ થવાનો છે. ચોક્કસ જ પુતિને જાહેરમાં એક વાત કહીને અમેરિકાને પણ એક સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે અમે કંઈ તમારાથી ડરતા નથી. અમેરિકા નથી ઈચ્છતું કે રશિયા પાસેથી ભારત ક્રૂડ ઓઇલ ખરીદે. આવા માહોલમાં પુતિને કહ્યું કે રશિયા ભારતને અવિરત ફ્યુઅલ સપ્લાય પૂરો પાડવા માટે તૈયાર છે. એટલે કે અમેરિકાના પ્રતિબંધો કે ટેરિફની અમે કોઈ પરવાહ કરતા નથી. પુતિને કહ્યું કે ભારત માટે રશિયા ક્રૂડ ઓઇલ, કોલસા અને બીજી તમામ જરૂરિયાતની વસ્તુઓ માટે વિશ્વસનીય સપ્લાયર પણ છે. પુતિને પરમાણુ ઉર્જાના મામલે સહકાર આપવાની પણ વાત કહી છે. તેમણે કહ્યું છે કે તમિલનાડુમાં ભારતનો સૌથી વિશાળ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટેનો એક પ્રોજેક્ટ પાર પાડી રહ્યા છે. 6માંથી 2 રિએક્ટર તો પહેલાંથી જ કનેક્ટ થઈ ચૂક્યા છે. 4નું બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે. એક વખત આ પરમાણુ પ્લાન્ટ પૂરજોશમાં ચાલશે તો ભારતના લોકોને સસ્તા ભાવે વીજળી મળવા લાગશે. પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે બંને દેશોએ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ખભાથી ખભો મિલાવીને સાથ આપ્યો છે. પહેલગામમાં આતંકવાદી હુમલો હોય કે કોકસ સિટી હોલ પર થયેલો કાયરતાપૂર્ણ હુમલો હોય, આ તમામ આતંકી હુમલાનું મૂળ એક જ છે. ભારત દૃઢતાથી માને છે કે આતંકવાદ માનવતાના મૂલ્યો પર સીધો હુમલો છે. હવે તમે પુતિનની મુલાકાતની કેટલીક ખાસ ક્ષણોને માણો. એકંદરે પુતિનની આ મુલાકાતનું ખૂબ જ વધુ મહત્ત્વ છે. આ મુલાકાત ભારત રશિયા મિત્રતાને મજબૂત કરે છે. સાથે જ એ સંદેશ પણ આપે છે કે ન તો ભારત અલગ પડ્યું છે અને ન તો રશિયા. આ યાત્રા ભારતની વિદેશ નીતિની આઝાદીને રિફ્લેક્ટ કરે છે, જેના પર કોઈ વિદેશી દબાણની અસર થઈ નથી. આખી દુનિયામાં ભલે અરાજકતા હોય, પરંતુ ભારત અને રશિયા વચ્ચેની દોસ્તી અકબંધ જ રહી છે.